અહીંયા ઉપરથી સુખ આપે છે. શિવજી તો આંખ બંધ કરીને પાર્વતીને કથા સંભળાવે છે. તો ઓચિંતાનું પાર્વતી ઉપર ધ્યાન પડ્યું તો એને તો જોયું કે લે આ તો સૂઈ ગઈ. અને કથા વસ્તુ જ એવી છે કે લગભગ છે ને ફુવરાવી જ દે. ખરેખર હું તમને અનુભવથી કહું, નિંદર આવે જ. જે ગોળી પીએ ને, જેને નિંદર ના આવતી હોય ને, જેને એને અમે હુવરાવી દઈએ. ગોળી ન લેવી પડે. કથા વસ્તુ જેવી છે. એટલી તન્મયતા માણસ બની જાય કે નિંદર આવી જાય, સમાધિ લાગી જાય જાણે. અને ત્યારે જોયું ઉપર તો સુખ છે. અને ત્યારે શિવજીએ એમની પાછળ ત્રિશુલ છોડ્યું એને મારવા માટે. ત્યારે સુખ સીધું ઉડે છે અને ઉડે છે. શિવજી પણ પાછળ છે ત્રિશુલ લઈને. અને ત્યારે એ સુખ વ્યાસજીના પત્ની છે અરણી દેવી શ્વાસ દ્વારા, કારણ કે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. શિવજી પાસેથી કથા સાંભળી અને જ્ઞાનમાં એ શક્તિ છે કે બધી સિદ્ધિઓ મળી જાય. પાણી ઉપર હાલી હગે માણસ, એ સિદ્ધિ છે એક. દૂર દર્શન કરી શકે, દૂરનું શ્રવણ કરી શકે, આ બધી સિદ્ધિઓ છે. તો એ શિવજી પાસેથી કથા સાંભળી, એ જ્ઞાન દ્વારા એના આગળ સિદ્ધિ મળી ગઈ હતી સુખને. અને શ્વાસ દ્વારા સીધા અરણી દેવીના અંદર ઉતરી ગયા, ગર્ભમાં આવી ગયા આ સુખ. હવે સ્ત્રી અને વ્યાસપત્ની મરાય તો નહીં. ત્રિશુલ ખોડીને બેહી ગયા શિવજી. બહાર નીકળે એવું જ પતાવી દેવું. 16 વર્ષ સુધી બહાર જ ન નીકળે, નીકળવું જ નથી બહાર. અને ત્યારે સ્વયં શિવજી છે એ જ પોતાના અંશ સાથે એ અરણી દેવીના ગર્ભની અંદર પ્રવેશ કરે છે. આ ભાગવતની મૂળ કથાઓમાંથી લીધેલી કથાઓ છે, જે ભાગવતમાં પણ તમને નહીં મળ્યા. અને ત્યારે શિવજી ભગવાનનું ધ્યાન, વ્યાસજી વારંવાર કહે છે, બેટા હવે તું જન્મ લે, તારી માને કષ્ટ પડે. 16 વર્ષ સુધી જે માના ગર્ભમાં હોય. પણ આ તો સુખદેવજીના માં છે ભાઈ, આજના નહીં. 16 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા. અને જન્મ થયો, જન્મનો સમય આવ્યો. વારંવાર કહે છે વ્યાસજી, પણ જન્મ નથી લેતા. કીધું, હે પિતા, આ માયા છે ને, જે હું જન્મ લઈશ ને તો એ માયા મને વળગશે. અને હું નથી ઈચ્છતો કે આ માયા મને વળગે. મારે તો ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાનનું નામ લેવું છે. અને ત્યારે વ્યાસજીએ ભગવાનને બોલાવ્યા. વૈકુંઠમાંથી નારાયણને, કૃષ્ણને બોલાવ્યા કે તમે આવો અને આને સમજાવો. અને ત્યારે કૃષ્ણ પરમાત્મા આવ્યા અને એણે વચન આપ્યું કે હે સુખ, તને મારી માયા નહીં વળગે, તું જન્મ લે, પ્રગટ થાવ. હવે ભગવાને વચન આપ્યું, અને ભગવાન તો સત્યવ્રત, એણે કીધું એટલે તો ફાઇનલ જ હોય. આ ભગવાનને આવી રીતે વચન લીધું. અને પછી એ સુખદેવ, જે ગૌલોક રાધાજીનો સુખ અને શિવજીનો અંશ, એ સુખદેવ બની અને 16 વર્ષની ઉંમરે સુખદેવજી જન્મ થાય છે ને, ત્યાં જ 16 વર્ષની ઉંમરના છે. અને 16 વર્ષના જ રહ્યા, એની ઉંમર વધી નથી. સનત કુમારો 5-5 વર્ષના જ છે તો પૂર્વજોના પણ પૂર્વજ. પણ એ ઉંમર વધી જ નથી, 5-5 વર્ષના જ રહ્યા છે. સુખદેવજી જન્મતાની સાથ સીધા મોટા થયા છે. 16 વર્ષ જેવડી કુમાર અવસ્થાની ઉંમર. અને જેવો જન્મ થયો અને સીધું, મેં આ કથા ગઈકાલે આપને ત્યાં કીધી હતી,
ત્યાં સુધી હું તમને પાછો આજે લઈ આવ્યો. નાલ છેદન પણ નથી કર્યું, નાલ નાખી ખંભે અને સીધા ઘરની બહાર. વ્યાસજી પાછળ દોડે છે, હે પુત્ર, હજી તો મારે તારા સંસ્કાર કરવાના બાકી છે. યજ્ઞો પવિત્ર આદિ, જાત કર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, આ બધા સંસ્કારો બાકી છે હજી તો. પણ મેં આપને કીધેલું, સંસ્કારની જીવને જરૂર પડે છે, કારણ કે એની અંદર વિકાર છે. સુખદેવજી જેવા પરમહંસને સંસ્કારની જરૂર નથી. જો જન્મતાની સાથ બહાર નીકળ્યા, ના તો ધોતી છે. સુખદેવજીએ કોઈ વસ્ત્ર શરીર ઉપર ધારણ નથી કર્યું, કોઈ વસ્ત્ર નહીં. ના તો ધોતી, ના ચોટી, શિખા. ચોટી રાખતા જ નથી, અહીંયા સુધી આમ પંચકેશ, ચોટી છે જ નહીં. ના તો શિખા છે, ના સૂત્ર છે. સૂત્ર એટલે જનોઈ. સૂત્ર જનોઈ તો દેવાણી જ નથી. ના શિખા છે, ના સૂત્ર છે, ના ચોટી છે, ના ધોતી છે, વસ્ત્ર પણ છે નહીં, ના પોથી છે. ભાગવતજીની પોથી લઈને ફરતા નથી. હા, ના તો ચોટી, ના પોથી, ના ધોતી, ના પોથી, ના શિખા, ના સૂત્ર. જેને કોઈ વસ્તુની જરૂર નથી, આ છે સુખદેવ. જન્મતાની સાથ સીધા બહાર નીકળી જાય. વ્યાસજી પાછળ દોડે છે. આ સુખદેવજી કોણ છે? કારણ કે ભાગવતના પરમ વક્તા સુખદેવજી છે, અને સુખદેવજી વિશે જ હું તમને હજી તો કથા કહું છું, એનો પરિચય કરાવું છું. એ વયા જાય છે ને ત્યારે સરોવરની અંદર અપ્સરાઓ સ્નાન કરે છે, નિવસ્ત્ર. અને ત્યારે સુખદેવજી વટાણા ને તો અપ્સરાઓ એમને સ્નાન કરે છે, વસ્ત્ર પણ ન પહેર્યું. વ્યાસજી નીકળ્યા ને તો તરત વસ્ત્ર પહેરી લીધા. જો આ સુખદેવની શું ભૂમિકા છે એ હું તમને સમજાવવા માંગુ છું. વ્યાસજીએ અપ્સરાઓને પૂછ્યું કે મારો પુત્ર તો યુવાન કુમાર છે, હું તો વૃદ્ધ છું, મેં તો વસ્ત્ર પણ પહેર્યા, એણે તો વસ્ત્ર પણ નથી પહેર્યા, છતાં તમે એને જોઈને વસ્ત્ર ન પહેર્યા અને મને જોઈને વસ્ત્ર પહેરી લીધા, આનું કારણ? ત્યારે જે અપ્સરાઓ જવાબ આપે છે બહુ સુંદર છે. હે વ્યાસજી, તમે તમારા શરીર ઉપર વસ્ત્ર પહેર્યા ને એટલે અમે પહેરી લીધા. આનો અર્થ, તમે તમારા શરીરથી હજી વસ્ત્રને અલગ લેખો છો. વેદોની અંદર કીધું છે કે આત્માનું વસ્ત્ર છે શરીર. તો એક વસ્ત્ર ઉપર બીજું વસ્ત્ર થોડું પહેરવાનું હોય. એક જબો પહેરો, હવે એની માથે બીજો જબો હું ન પહેરું ને, સમજજો. સુખદેવજી એ ભૂમિકા ઉપર છે કે એણે આત્માનું વસ્ત્ર છે શરીર, એ તો એણે પહેર્યું છે, તો હવે એને આ વસ્ત્રની જરૂર નથી. વ્યાસજી, તમે હજી એ નથી ભૂમિકાએ. જો તમે વસ્ત્ર પહેર્યા છે, ધોતી પહેરી છે, કારણ કે તમે હજી આ શરીરને વસ્ત્ર નથી લેખતા. તમે વસ્ત્ર પહેર્યા એટલે અમે પહેરી લીધા. ત્યાં સુધી વ્યાસજી તમારી દ્રષ્ટિમાં હજી એ છે કે આ સ્ત્રી છે અને આ પુરુષ છે. સુખદેવજીની નજરમાં એ પણ નથી કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. જેની બ્રહ્મ દ્રષ્ટિ છે એ કેવલ દરેકની અંદર બ્રહ્મ જ જોઈ, એને એ પણ નથી ખબર કે આ સ્ત્રી છે અને આ પુરુષ છે. એટલી જ્ઞાનની ભૂમિકા ઉપર છે. આજ સુખદેવજી એક વખત જનકના દરબારમાં જાય છે અને ત્યારે નારદજી પણ આવે છે. ત્યારે જનકજીના દરબારમાં એક એવો સંવાદ ઉપડ્યો, એવી ચર્ચા થઈ દરબારીઓ વચ્ચે, જનકજી વચ્ચે. કારણ કે જનકજી એટલે એ પણ બ્રહ્મજ્ઞાની છે. એવો સંવાદ થયો કે આ નારદજી છે ને એ બ્રહ્મચારી છે
અને સુખદેવજી પણ બ્રહ્મચારી છે. તો આ બેમાં પહેલો નંબર કેને આપવો? આ બંનેમાં મહાન કોણ? અને ત્યારે જનકજીના પત્ની છે સુનૈનાજી, એણે કીધું આમાં હું તમારી હેલ્પ કરીશ, આની પરીક્ષા હું કરીશ. અને ત્યારે એ સુખદેવજીને ને નારદજીને બંનેને જ્યાં સુનૈનાજી અંતઃપુરમાં છે, એમના ઝૂલા ઉપર બેઠા છે, ત્યાં બંનેને મોકલે છે. ત્યારે એ ઝૂલા ઉપર સુનૈનાજી નથી, ત્યાં મોકલે છે. અને ત્યાં એમની જે દાસીઓ છે એણે એમને ત્યાં બેસવાનું આસન આપ્યું. તમે અહીંયા બેસો. બંને મહાપુરુષ, એ બંને મહાપુરુષ, એક બાજુ નારદજી છે અને એક બાજુ સુખદેવજી, આ બંને બેઠા છે. અને ત્યારે સુનૈનાજી એ બંનેની વચ્ચે આવીને બેસી ગયા. ત્યારે નારદજી જરાક આમ સંકોચાયા, હટી ગયા છે. સુખદેવજી એમને એમ છે. સુનૈનાજીએ નક્કી કરી લીધું, જનકજીને કીધું કે જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો સુખદેવજી છે. અને નારદજી પણ એની રીતે સાચા જ છે. હા, એની કોઈ એમ નહીં કે આમાં કોઈ એક અપ ઉપર ને એક નીચે, એમ નથી. નારદજી પણ એની જગ્યાએ સાચા છે, કારણ કે એણે એ ભૂમિકા ઉપર છે કે જ્યાં એક સ્ત્રી અને એક પુરુષ, એ રીતની દ્રષ્ટિ છે એની. તો એક સ્ત્રી બેઠી છે તો એનીથી થોડુંક દૂર જ બેસવાનું હોય. એટલે નારદજી પણ ખોટા નથી, પણ જે એક બ્રહ્મ દ્રષ્ટિ જે છે એમાં સુખદેવજી આગળ છે. સુનૈનાજીએ કીધું કે સુખદેવજી છે એ બ્રહ્મ દ્રષ્ટિ વાળા છે, એને એ નથી ખબર કે આ સ્ત્રી છે, એનાથી દૂર બેસવાનું હોય નહીં. આ છે સુખદેવજી, જેની બ્રહ્મ દ્રષ્ટિ છે. આવા પરમહંસ શ્રી સુખદેવજી મહારાજ, જેના અંગે અંગમાંથી બ્રહ્મચર્ય નીતરે જ જાણે. કેવલ શરીરથી જ બ્રહ્મચર્ય નહીં, મનથી પણ બ્રહ્મચારી છે. શરીરથી તો ઘણા બ્રહ્મચારી હોય, હગાઈ ન થાય, લગ્ન ન થાય, પણ મનથી બ્રહ્મચારી રહેવું ને એ તો મહાપુરુષોની જ ભૂમિકા હોય. સુખદેવજી એ ભૂમિકા ઉપર છે કે જે મનથી પણ બ્રહ્મચારી છે, જેના શરીરનું શ્રોષ્ઠવ, જેના અંગે અંગમાંથી એક લાવણ્ય છે, એક એવી સુંદરતા છે સુખદેવજીની. જે ભગવાન સુંદર છે ને, તો ભગવાનની જે કથા કરે ને એ પણ સુંદર હોય. હા, સુખદેવજીનું સુંદરતાનું વર્ણન છે, કેટલા સુંદર. હા, એ સુખદેવજી મહારાજ સીધા જન્મતાની સાથે બહાર નીકળી જાય છે. એ સુખદેવજી એમને વ્યાસજી વંદન કરે છે. ત્યાર પછી નૈમિષની અંદર આપણે શ્રી સુતજી મહારાજ લઈ જાય છે. નૈમિષની અંદર હવે અહીંથી શ્રીમદ ભાગવતના મહાત્મયનો ચાલુ થાય, પ્રારંભ થાય છે. પેલા મહાત્મ્યનો તો પ્રારંભ થયો, પેલા જગતગુરુને વંદન કર્યા, પછી ગુરુને વંદન કર્યા, અને ત્યાર પછી નૈમિષની અંદર 4 સ્થાન એવા છે કે જ્યાં પ્રત્યક્ષ પરમાત્મા છે. એક છે પુષ્કર, રાજસ્થાનની અંદર, ત્યાં સરોવર છે. એ સરોવરની અંદર જે પાણી છે ને, એ પાણી નથી, એ પરમાત્મા છે. ત્યાં પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ છે, ભગવાનનું દ્રવ રૂપ, લિક્વિડ ફોર્મ, એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. બદ્રીનાથની અંદર જે 2 પર્વત છે, એક નર રૂપ અને એક નારાયણ રૂપ, નર નારાયણના પર્વત છે 2.
એ પર્વત નથી, એ સાક્ષાત પરમાત્માનું રૂપ છે. ત્રીજું સ્થાન, ગંડકી નદી નેપાળની અંદર આવી, એની અંદર જે પથ્થર છે એ સાક્ષાત સાલગ્રામ ભગવાન છે. એની અંદર તમારે પ્રતિષ્ઠા ના કરવી પડે, કેવલ આવાહન કરો એટલે ભગવાનનો વાસ થાય. એમાં પ્રત્યક્ષ છે પરમાત્મા. અને વિષય આવ્યો છે એટલે કહી દઉં કે આપણે સામાન્ય રીતે શાલિગ્રામ કહીએ, શાલિગ્રામ નહીં હો, સાચું નામ છે સાલગ્રામ. આપણે શાલિગ્રામ કહીએ, સાલગ્રામ. એમાં સાક્ષાત સાલગ્રામ પધારે છે. ગંડકી નદીની અંદર જેટલા પથ્થર છે એ સાક્ષાત સાલગ્રામ છે. નર્મદાની અંદર જેટલા કંકર છે એટલા શંકર છે. આપણે સાંભળેલું હોય, એની પ્રતિષ્ઠા ના કરવી પડે, આવાહનથી એ પધારે. ત્રીજું સ્થાન છે ગંડકી નદી, અને ચોથું સ્થાન છે આ નૈમિષ. નૈમિષારણ્યની ભૂમિની અંદર ભગવાન વૃક્ષના રૂપમાં બિરાજે છે. એટલે એ વૃક્ષની નીચે બેસી અને 88,000 ઋષિમુનિઓ બેઠા છે. સામે સોનકજી બેઠા છે. તો એ વૃક્ષની છાયામાં નથી બેઠા, એ પરમાત્માની છાયામાં બેઠા છે. અત્યારે આપણે જે આ બેઠા છે ને એ વંડીમાં નથી બેઠા, કોઈ વાડીમાં નથી બેઠા, આપણે પરમાત્માની છાયામાં બેઠા છે. હવે આ વાડી નથી, હવે આ વૃંદાવન બની ગયું 7 દિવસ માટે. કારણ કે અહીં પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ બિરાજે છે. વાડી નહીં, હવે આ વૃંદાવન છે. તમે આ 7 દિવસ આના વાઇબ્રેશનનો અનુભવ કરજો, અને આ કથા પૂરી થઈ જાય અને પછી અહીંથી બધું આ ઉપાડી લઈ પોથીજીને અમે, પછી 2 દી પછી આવીને અહીં આટો મારજો, એના વાઇબ્રેશન્સની અંદર ફેરફાર હોય જોજો. અત્યારે પ્રત્યક્ષ પરમાત્માની છાયામાં આપણે બેઠા છે. નૈમિષની અંદર જે વૃક્ષો છે એ પ્રત્યક્ષ પરમાત્મા છે. એની છાયામાં બેસી સહસ્ત્ર વાર્ષિક સત્ર ચાલે છે. 1000 વર્ષ ચાલે એવડો યજ્ઞ કરે છે. અને ત્યારે વિચાર કર્યો, કોઈ પણ મોટું કામ હોય ને તો એનો એક ટાઈમ નક્કી કરેલ હોય. કોઈ મોટો યજ્ઞ હોય 5 દિવસનો, 7 દિવસનો, 11 દિવસનો, તો એ દિવસ ને રાત ના ચાલે. આજે આપણી આ કથા છે તો એક આપણે સમય નક્કી કરેલ છે કે સવારે 9:30 થી 12:30, બપોર પછી 4 થી 7, એક ટાઈમ હોય ફિક્સ, એમની અંદર એ કાર્ય થાય. તો સહસ્ત્ર વાર્ષિક સત્ર ચાલે છે, તો એમાં ઋષિ મુનિઓએ પણ એક નક્કી કર્યો છે સમયનો યજ્ઞ કરવા માટે, કે સવારના સમયની અંદર આપણે બધા સાથે મળી અને યજ્ઞ કરશું, અને અપરાહ્ન સમયની અંદર બપોર પછી જ્યારે ફ્રી થશું ત્યારે તો ફ્રી છે, તો ત્યારે શું કરવાનું? હે, તારી મારી લઈને બેહીએ, આપણે મોબાઈલ લઈને બેહીએ, એ એવા નથી. એણે કીધું આપણે ભગવાનની કથા કરશું. તો કથા કરવા માટે તો કોઈ જોઈએ ને, કારણ કે છે તો બધા વિદ્વાન, 88,000 ઋષિ મુનિઓ છે, બધા એક થી વિદ્વાન, બધા એક થી જ્ઞાની. પણ હવે કઈ બધા બોલે તો કોણ કોને સાંભળે? તો શું કરવાનું? બહુ વિવેકી છે આ લોકો ઋષિ મુનિઓ. કીધું આપણામાંથી એક સુતજીને આપણે વ્યાસાસને બેસાડીએ, એ આપણને કથા કરે અને આપણે બધા એની કથા સાંભળશું. અને એ પ્રશ્ન કરશે સોનકજી,
સોનકજી પ્રશ્ન કરે, એના સંવાદમાં સૂતજી કથા કરે, અને એ બંનેના સંવાદમાં જે કથા થાય એ બધાય આપણે 88,000 ઋષિમુનિઓ એ કથાનું શ્રવણ કરશું. આવી રીતે નક્કી થયું. કેટલા વિદ્વાન છે, કેટલા જ્ઞાની છે, છતાં ભગવાનની કથા જો એક નિજતાથી દીન બની અને સાંભળે છે. નહીંતર ઘણીવાર જોજો એવું બને કે ઘણીવાર આપણા આગળ કોઈ પાવર હોય, કોઈ પદ હોય, કોઈ પ્રતિષ્ઠિત હોય વ્યક્તિ, પૈસા બહુ હોય, કરોડોપતિ કે બહુ જ્ઞાન હોય, તો એ કથા બરાબર ના સાંભળી શકે. જોજો એ આમ એના સ્ટેટસમાં જેને બેહવું પડે ને, એ આમ આવો ને બેસો ને આમ એની એમાં ને એમાં જોજો એ કથા ના સાંભળી શકે. જે નિજતા હોય પોતાની, હા, એ માણસ જ્યારે એક વસ્તુ મળી જાય ને ત્યારે નિજતા વહી જાય છે. એ એક સામાન્ય માણસને બેસીને જે આમ તન્મયતાપૂર્વક જે ભગવાનનું નામ લઈ શકે, સાંભળી શકે, કારણ કે એ પછી નથી થતું. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર કુંતા માતા જ્યારે ભગવાનની સ્તુતિ કરે છે ને, ત્યારે જ કહે છે કે જેની પાસે વિદ્યા છે, જે બહુ ભણેલ ગણેલ હોય, જેની પાસે બહુ સંપત્તિ છે, જેનું બહુ ઊંચું કુળ છે, હે પ્રભુ, એ તમારું નામ નથી લઈ શકતા. જોજો, અતિશય સંપત્તિ હોય, અતિશય બિઝનેસ ફેલાયેલા હોય, ફેક્ટરીઓ, હા, ઉદ્યોગો, પછી કથા સાંભળવાનો સમય ના રહે. ભાગવતમાં જે લખ્યું છે ને સાહેબ, એ શબ્દસહ સત્ય છે. અતિશય વિદ્યા, બહુ ભણેલ ગણેલ, ડિગ્રીયું, ડોક્ટર, હું એમ નથી કહેતો કે બધા હોય એવા, પણ વધારે પડતું જોજો એ પછી ભગવાનથી ડિસ્કનેક્ટ થઈ જાય છે. અતિશય ઊંચું કુળ, તો એનું પણ એક અભિમાન હોય. અમને બધી ખબર છે ભાઈ. મેં આપને ગઈકાલે એક વસ્તુ કીધું હતું, દીન બનીને સાંભળીએ. હું કાંઈ નથી જાણતો, અને ત્યારે જે એ કથા સાંભળશું ને એનું ફળ બહુ મળશે, અને કથા સમજાશે. નહીતર ઘણી વાર સાંભળાય, સાંભળતાય હોય પણ સમજાય નહીં. દીન બનીને સાંભળો. અહીંયા શ્રી સુતજી એને વ્યાસાસને બેસાડ્યા. બધા વિદ્વાન છે નકર, પણ જો સાવ દીન બનીને સાંભળે છે. બીજી વાત, સુતજીને શું કરવા બેસાડ્યા? તો કે આ સુતજી એ છે કે જેણે સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિતને ગંગાને કિનારે જ્યારે કથા સંભળાવે છે, ત્યારે આ સુતજી પણ ત્યાં બેઠા હતા. એટલે સુખદેવજીના મુખેથી આ સુતજીએ કથા સાંભળી છે. એટલે એને કીધું કે તમે આવો અને તમે અમને કથા સંભળાવો. આવી રીતે અહીંથી પ્રથમ સંવાદ હવે ચાલુ થયો. ત્યારે સોનકજી અમુક પ્રશ્ન કરે છે કે હે મહારાજ, એ કહો કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલ વિવેક કેમ વધે? માણસ ભગવાનનું નામ લે છે, ભગવાનની ભક્તિ તો કરે છે, પણ છતાં એને માયા વળગે છે. છતાં એને માયા વળગે છે. આપણે અહીંથી કથામાંથી ઊભા થઈને જાઉં ને જેવા, એટલે જોજો પાછા આપણે હતા એવા ને એવા જ થઈ જાઉં. હા, અહીંયા આપણે 3-4 કલાક સુધી ગળું ગળી નાખ્યું હોય વક્તાએ, પણ જોજો આપણામાં કંઈ ફેરફાર ના થાય તો શું કરવા? માયા પાછી હતી એવા ને એવા જ આપણે આવી જાય, આપણા નિજ રૂપમાં આવી જાય. સુતજી એ જ, સોનકજી એ જ પ્રશ્ન કરે છે કે ભગવાનની માળા તો કરે છે, પણ માળા કરતા કરતા જોજો પછી ત્યારે આપણે ક્રોધ આવી જાય. હા, તો એ આપણું ધ્યાન દૂધ ઉપર જ હોય. એ દૂધ ઉભરાય, તું જો જરા, ક્યાં છી, ક્યાં હતી તું? બહુ ને એમ કહે, એ છોકરું પડી જાય, ધ્યાન રાખ. છતાં માયા વર્ગે છે. આ માયામાંથી પણ છૂટવું હોય તો કોઈ રસ્તો ખરો?
જો આ ભાગવતના પ્રશ્નો બધા આવા જ છે કે જે તમને ને મને કાયમને માટે ઉપયોગી છે, કાયમને માટે. યાદ રહે, સોનું જદી કટાઈ જાહે ને, ગંગા જ્યારે વહેતી બંધ થઈ જશે ને, જ્યારે સમુદ્ર સુકાઈ જશે ને, જ્યારે સૂર્ય ઉગવાનું બંધ થઈ જશે, ચંદ્ર જ્યારે નહીં હોય રાત્રે, ત્યારે આની જરૂર નહીં પડે. ત્યાં સુધી તો કદાચ માણસ ગમે એવો આધુનિક થઈ જાય, ગમે એવું વિજ્ઞાન શોધ કરી લેશે, પણ આના વિના તો હાલવાનું જ નથી, હાલવાનું જ નથી. હા, દેવસ્ય પસ્ય કાવ્યમ નન માર ન જીરયતી. આ દેવતાઓનું કાવ્ય છે. ના તો એ ક્યારે જૂનું થાય છે, ક્યારે ના તો એ મરે છે, ના તો એ જીર્ણ થાય છે, એને વૃદ્ધાવસ્થાએ નથી આવતી. કોઈ પણ નવું ગીત આવે ને, જોજો એ થોડોક ટાઈમ તો આમ જ્યાં જોવું ત્યાં મોબાઈલમાં, ટીવીમાં, જ્યાં જોવું ત્યાં, પાનના ગલે, હોટલમાં જાય ત્યાં, બધે એક જ ગીત વાગે, એક જ ગીત વાગે, એક જ ગીત વાગે. 4-6 અઠવાડિયા, આયુષ જાજુ નહીં હવે ના, કારણ કે કાયમ નવું અપડેટ થાય છે. 4-6 મહિના તો બહુ થઈ ગયું, એટલે એ ગીત ક્યાં વયું ગયું અલોપ થઈ જાય, વળી બીજું આવે. અને આ શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હા, યુગો થયા એને જ આલે. આ ભાગવતની કથા આપણે કેટલી વાર સાંભળી, છતાં નિત્ય નૂતન જ્યારે સાંભળીએ ત્યારે 3-4 કલાક ક્યાં વહી જાય. નકર આ ભાગવતની કથા જે હું તમને કહું એ કંઈ તમારા ને મારા માટે નવીન નથી. આમાંથી કોઈ એવું નહીં હોય કે આ ભાગવતની કથા પહેલી વાર સાંભળતું હોય. પણ દેવસ્ય પસ્ય કાવ્યમ ન મમાર ન જીરયતી. એ ક્યારે ના તો મરે, ના તો ક્યારે જીર્ણ થાય. એ નિત્ય નૂતન. ગંગાને આમ જોતો તો એ બહુ પ્રાચીન છે, યુગોથી આ વહે છે, પણ એક દ્રષ્ટિથી જોઉં તો ગંગા નિત્ય નૂતન છે. જે ગંગાના પાણીમાં તમે એકવાર નાહી લ્યો ને, બીજી વાર એમાં ન નાહી શકો, એ પાણી વહી ગયું છે. ગંગા તો એને છે, એ પાણી વહ્યું ગયું, હવે બીજું નવું આવ્યું છે. એક ગંગાના પાણીમાં એક જ વાર તમે નાહી શકો. એમ ભાગવતની કથા એ પણ ગંગા છે. ગઈકાલે મેં આપને એ ચોપાઈ પણ લીધેલી, પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા. સકલ લોકને જેમ ગંગા પાવન કરે છે, એ શ્રીમદ ભાગવત પણ ગંગા છે. એ સકલ લોકને જ નહીં, માણસની પરમ લોકની ગતિ કરાવી દે, એ છે શ્રીમદ ભાગવત. તો અહીંયા દેવસ્ય પસ્ય કાવ્યમ નમ માર ન જીરયતી. શ્રીરામ જય રામ જય જય રામ હજી કાં હાલે છે? કારણ કે દેવતાઓનું કાવ્ય છે, અને એનાથી જ માણસને જોજો શાંતિ મળશે. ગમે એટલું હું ને તમે સુખ ભોગવી લેશું, સુવિધા ભોગવી લેશું, પણ એના વિના તો નહીં જ ચાલે, નહીં જ ચાલે. આ શાસ્ત્રો આપણને જીવતા શીખવાડે. આપણે તો એમ માનીને બેઠા, ઘણા બધા લોકો એમ માનતા આજથી થોડા સમય પહેલા, અને પહેલા જે કથાઓ થતી તમે પણ કદાચ જોયેલ હોય, કે એમાં જે 60 ઉપરના હોય ને એ 2-4 જણા બેઠા હોય, બીજા બધા તો નોકરી ધંધે ન વયા જતા પૂજા કરીને. હા, કથા એને એમ કે આ આપણા વડીલો બેસી ગયા, એ વક્તાજી હોય વ્યાસજી એકલા કથા હરે નમઃ થતું હોય, કથા ચાલુ હોય, વચમાં ચા પાણી આવતા જાય, આ રીતે થતી. અને હવે કાં હજારોની સંખ્યામાં, હા, 3-4 કલાક આમ ઊભા ન થાય. આપણે કથાનું સ્વરૂપ બદલું, કારણ કે નહીતર ધીમે 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 કાળાંતરે એ વસ્તુ ધીમે 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 એને વૃદ્ધાવસ્થા આવતી જાય. તો સંતોએ મહાપુરુષોએ પણ એક વિચાર્યું કે આ આપણા શાસ્ત્રો સનાતન ધર્મના આવા મહાન ગ્રંથો રામાયણ, ગીતા, ભાગવત, અને એ હાવ આ રીતે જો બની જાય એક સમય પસાર કરવાનું સાધન, તો એ તો ખોટું છે. એના ઉપર ક્રાંતિ થઈ, અને મહાપુરુષોએ
જે કથાને એક નવું સ્વરૂપ આપ્યું. હા, અને આજે હજારોની સંખ્યામાં માણસ સાંભળે છે. શું કરવા? કારણ કે તમારા ને મારા પ્રશ્નોના જવાબ આમાં જ છે. તમે બરાબર જો આ 7 દિવસ કથા સાંભળશો ને તો જોજો તમારા ઘણા બધા પ્રશ્નોના આમાં જવાબ મળી જાય, પૂછ્યા વગર. પૂછ્યા વગર જીવનમાં કઈ ક્રાંતિ કરી દેશે. જીવન કેમ જીવાય? આપણે જીવીએ છીએ અત્યારે એ જીવન નથી, કેવલ શ્વાસોશ્વાસ જ ચાલે છે. માણસ મશીન બની ગયો. જોજો આજે અરે પત્ની માટે, પુત્ર માટે, પરિવાર માટે એને સમય નથી રહ્યો. સતત દોડ્યા રાખે, સતત દોડ્યા રાખે. આજનો માણસ ગતિશીલ છે. પેલા કરતા પણ વધારે એની ગતિ છે, સ્પીડ છે, ગતિ છે. દિશા નથી, મંજિલ નથી કે મારે ક્યાં જવાનું છે. આ અવતાર મને હું પૈસા ભેગા કરવા માટે મળ્યો, મોટા બંગલામાં રહેવા માટે મળ્યો, ગાડી ફેરવા માટે ને ગાડી લેવા માટે જ મળ્યો, મારી કીર્તિ વધે એના માટે મળ્યો? ઉદ્દેશ્ય શું છે જીવનનો, મનુષ્ય અવતારનો? માણસ ભૂલી ગયો છે. કેવલ દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે છે. ક્યાં જાવું છે આપણે ખબર નથી. મનુષ્ય અવતારનો જે 84નો ફેરો કરીને આપણે આવીએ છીએ, ક્યાં પહોંચવાનું છે ખબર નથી. એ આપણને શાસ્ત્ર શીખવાડે. તું કોણ છો? તું આ શરીર નથી, તું નિત્ય શુદ્ધ બુદ્ધ એ પરમાત્માનો અંશ, એ આત્મા છો. આપણે એમ માનીને બેઠા હું શરીર છું. આ છગનલાલ નહીં, છગનલાલ નહીં. જ્યારે જન્મ થયો ને ત્યારે કોઈ નામ નહોતું. જો નામ લઈને નતા આવ્યા આપણે, બેબી બોય. હા, નામ તો પાછળથી પડ્યું. જ્યારે માણસ મૃત્યુ પામે ને પછી પણ નામ ન લે કે હવે છગનલાલને ચિતા ઉપર ચડાવો, એમ ન કહે. બોડી. જ્યારે જન્મ થયો ત્યારે પણ નામ નહોતું, મૃત્યુ થઈ જાય પછી પણ નામ નથી. નામ રૂપાત્મક આ સંસાર છે. રૂપને ઓળખવા માટે નામની જરૂર પડે, પણ એ નામનો કેવલ વ્યવહાર પૂરતો આપણે એને પસંદ કરીએ. બાકી આપણું નિજ રૂપ તો અલગ છે. કોણ છે અહીંયા આપણે? એ આપણને શાસ્ત્ર બતાવે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના, સંગી વિના, એકલા જવાના. થોડુંક ધીમું. એકલા જવાના, એકલા જવાના. કાળજાની કેડીએ કાયાન સાથ દે, કાળી કાળી રાતડીએ જેમ છાયાન સાથ દે. काली अंधियारी रात में तो हमारा साया भी हमारा साथ नहीं देता. काळजानी केड़िए कायान साथ दे, काળી કાળી રાતડીએ જેમ છાયાન સાથ દે, કાયાન સાથ દે ભલે
થઈ જાય ને જ્યારે, હા, શરીર રોગથી ગ્રસ્ત થઈ ગયું હોય, દીકરા બહુ પણ એના સંસારમાં, એની મસ્તીમાં, એના આનંદમાં રહેતા હોય, હા બરાબર છે, એ સમય ભાવાંતર પૂછે, ખબર કાઢે, પણ કે 24 કલાક તો નથી રહી શકતા ને. હા, એ એકલો જીવ અને એ પોતાને એકલતા અનુભવે. કાયાન સાથ દે ભલે, છાયાન સાથ દે ભલે, પોતાના વિનાના પોતાને જ પંથે, પોતાના વિનાના પોતાને જ પંથે, સાથી વિના. કેટલી પ્રાણ પ્રિય પત્ની હોય, પતિ પતિને પ્રિય છે, પતિને પત્ની પ્રિય છે, તો ક્યાં સુધી? હા, તમારા વિના તો હું જીવી નહીં શકું, આવું આપણે બોલીએ. સાહેબ, વ્યવહારમાં આ બધું બોલવાનું હોય છે, પણ મૃત્યુ પામે તો એની પાછળ ક્યાં મરાય છે આપણાથી? જો હા, આમ 4-8 દી કે 10-12 દી કે 16મા ધામ સુધી તો આપણે માંડ શોક રાખી રહી શકીએ છીએ, પછી તો વર્ષી જો ખાટલે થઈ ગઈ છે. હા, આપણે કેને પ્રેમ કરીએ છીએ? પાછો પણ હું કહીશ, આપણે સંસારી છે, ગૃહસ્થી છે, આપણે પાત્ર આપણું બરાબર નિભાવવાનું છે. હું એક પત્ની છું તો એક શ્રેષ્ઠ પત્ની થઈને બતાવું, હું પતિ છું તો શ્રેષ્ઠ પતિ થઈને બતાવું, પુત્ર છું તો શ્રેષ્ઠ પુત્ર થઈને બતાવું. આ પાત્ર તો નિભાવવાનું છે, પણ તમારો ને મારો સાચો પતિ પરમાત્મા. કાયાન સાથ દે ભલે, છાયાન સાથ દે ભલે, પોતાના વિનાના. જો પોતાના છૂટી જાય, જેને આપણે આપણા કહેતા હતા, આ મારી પત્ની, આ પતિ, આ પુત્ર, આ માં, આ બાપ, આ મારો ભાઈ, આ મારો પરિવાર, પોતાના વિનાના પોતાને જ પંથે, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા ધનાની ભૂમો પ્રસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહદ્વા રજના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માન કો ગચ્છતિ જીવ એક. ધનાની ભૂમો, ગમે એટલું ધન હોય ભેગું આવે. ધનાની ભૂમો, કદાચ ગમે એટલી જમીનના આપણે માલિક હોય, 500 વીઘા છે આપણા આગળ, ભેગી આવે. 80% પૃથ્વીને સિકંદરે જીતી લીધેલી, પણ સિકંદરના નામનું દસ્તાવેજ ક્યાંય મળતું નથી. જોજો સાહેબ, પ્રેમથી રહ્યો મારા પ્રભુ, પ્રેમથી રહ્યો. બાકી તો પ્રેમ તો પરમાત્માને જ.
ધનાની ભૂમો પ્રસવશ્ચ ગોષ્ઠે. જે ઘોડાને બાંધીએ ને એને એ તબેલાને ગોષ્ઠ કહે. અત્યારે ઘોડા તો નથી રહ્યા એટલા, પણ આપણે જે આ પાર્કિંગ આપણું ગાડીનું, સારામાં સારી ગમે એવી ગાડી હોય ભેગી આવે. ધનાની ભૂમો પ્રસવશ્ચ ગોષ્ઠે. જીવને એમ હતું આ ભૂમિ ભેગી કરી, જિંદગી આપી દીધી આની પાછળ, આ ભૂમિ ભેગી આવે, આ ધન મારું ભેગું આવે. કેટલો પ્રેમ પૈસાને આપણે કરીએ છીએ. હા, પૈસા માટે માણસ નીચમાં નીચ કામ કરવા માટે તૈયાર છે આ સમયમાં. કેટલો પ્રેમ કરે છે. એ ધન મારા સાથે આવશે. ધન છૂટી ગયું, ભૂમિ છૂટી ગઈ. ભાર્યા કીધું કાંઈ વાંધો નહીં, એ છૂટી ગયા કઈ વાંધો નહીં, પણ ભાર્યા પત્ની એ તો મારા ભેગી આવશે જ, કારણ કે એ તો મને પ્રાણપતિ લેખે છે. પણ ક્યાં સુધી પત્ની આવે છે? ભાર્યા ગ્રહ દ્વાર. ગ્રહ એટલે ઘર, દ્વાર એટલે ઉંબરું. ત્યાંથી તો એ પણ પાછી ફરી જવાનું છે. ભાર્યા ગ્રહ દ્વાર જના સ્મશાને. જીવે તોય હજી હારતો નથી. એને થયું કઈ વાંધો નહીં, મારા કુટુંબ, મારા હગાવાલા, મારા ભાઈઓ, મારા દીકરા, એ તો જો મારી સાથે આવ્યા ને ગ્રહા. પણ ક્યાં સુધી? જના સ્મશાને, સ્મશાન સુધી. પછી તો એ દેહ છે એને ચિતા ઉપર ચડે. કઈ જે એના સગાવાલા છે એ તો ત્યાંથી પછી હટી જાય ને. ભાર્યા ગ્રહદ્વાર જના સ્મશાને દેહશ્ચિતાયામ. દેહને ચિતા ઉપર ચડાવે તો જીવને થયું કઈ વાંધો નહીં, ભલે બીજા બધા હટી ગયા પણ મારો દેહ તો મારી ભેગો આવ્યો ને. પણ દેહશ્ચિતાયામ ક્યાં સુધી? તો કે એ પણ આ લોક સુધી. પછી તો એ પણ બળીને ભસ્મ થઈ જાય છે, દેહ પણ છૂટી જાય છે. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે. એ પરલોકની અંદર તો જીવનું એકનું જ ગમન થાય છે. અને એ કર્માનુકો ગચ્છતિ જીવ એક. પોતાના દ્વારા કરેલા કર્મ દ્વારા એ જીવ એ પ્રમાણે એ યોનિઓને પ્રાપ્ત કરે છે. જે આપણી સાથે જ નથી આવવાનું, આપણને પાકી ખબર છે, એના માટે માણસ જિંદગી ખર્ચી નાખે. અને જેની સાથે જ આપણે રહેવાનું છે, જે આપણી સાથે જ આવવાનું છે, એના માટે મનુષ્ય પાસે સમય જ નથી. શાસ્ત્રમાં એને મૂઢ કીધા છે. મૂઢનો અર્થ થાય મૂર્ખ. સંસારીથી મોટો મૂર્ખ શાસ્ત્રની ભાષામાં સંતો કહે છે કોઈ નથી. કારણ કે જે એક નામ પણ અહીંયા નહીં રહે રામનું, એ રામનું નામ એ લેતો જ નથી. અને જે ભેગું જ નથી આવવાનું એના માટે જિંદગી આપી દઈએ. મારી કીર્તિ થાય, મને 5 જણા ઓળખે, મારી વાહ વાહ થાય, મારા આગળ પૈસા આવવા જોઈએ, મારી આગળ પ્રતિષ્ઠા આવવી જોઈએ, મારા આગળ સૌથી સારામાં સારી ગાડી હોવી જોઈએ. આમાં ને આમાં, આમાં ને આમાં માણસ એની જિંદગી પૂરી કરી નાખે. એ જીવની ગતિ જે પ્રમાણે એણે કર્મ કર્યા છે પાછી એ પ્રમાણે થાય છે. માટે સંતો મહાપુરુષો શું કહે? એક જ નામ છે જે જીવને તારે છે. હે પ્રાણી હરિ ગુણ ગાવો, 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 હે હરિ નામ પ્યારો
सहारा, हरि को भज कर, हरि को भज कर, हरि गुण गाओ हे प्राणी, हरि गुण गाओ हे प्राणी हरि गुण गाओ। हरे कृष्णा, हरे कृष्णा, कृष्णा कृष्णा, हरे हरे, हरे कृष्णा। सब गाइए। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम, हरे राम, राम राम, हरे हरे, હરે રામ આજ હાચો છે. પ્રહલાદજીને ધ્રુવજીને 5 વર્ષે સમજાઈ ગયું હતું. પરીક્ષિત મહારાજને 65 વર્ષે સમજાણું, અજામિલને 88 વર્ષે સમજાણું. જેથી સમજાય તેથી સાહેબ, બાકી સાચું આ છે. હા? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હે હરિ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, હરે રામ હરે રામ રામ હરે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ, હરે રામ, હરિ બોલ રામ રામ, હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે કૃષ્ણ હરે
હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે હરે. હરે રામ હરિ બોલ હે હરિ. હરે કૃષ્ણ 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 હરે હરે. હરિ બોલ હરિ બોલ હરિ 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 બોલ હે હરિ. હરિ બોલ હરિ બોલ હરિ 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 બોલ. રાધે બોલ રાધે બોલ રાધે 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 બોલ. રાધે બોલ રાધે બોલ રાધે 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 બોલ. હરે
હરિ બોલ હરિ બોલ હરિ 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 બોલ 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 હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. સુખદેવજી મહારાજ કોણ છે? શિવજીનો સ્વયં અવતાર. સુતજી મહારાજ સોનક આદિ ઋષિઓને કહે છે કે હે મુનિઓ, કલિયુગથી બચવા માટે એક જ છે અને એ છે હરિનામ સંકીર્તન. ભગવાનની કથા જ એક એવી છે કે જે જીવને સંસારથી ખેંચી અને શ્રી કૃષ્ણ સાથે એક કરી દે. અને એ મળી જાય તો સહજ રીતે મળી જાય, અને ન મળે ને તો ઘણીવાર એવું બને. શ્રીમદ ભાગવતની કથા એમાં જ પ્રમાણ આપ્યું છે કે દેવતાઓ માટે પણ દુર્લભ બની જાય. દેવતાઓને ન મળે ને તો. અને એના માટે અહીંયા શ્રી સુતજી કહે છે કે જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કથા સંભળાવે છે ને, પ્રારંભ કર્યો ને ત્યાં તો દેવતાઓ સ્વર્ગમાંથી અમૃત કુંભ લઈ અને આવ્યા. અને પછી સુખદેવજીને પ્રણામ કરી અને કીધું કે મહારાજ, અમે આ અમૃત લઈ આવ્યા છે. સુખદેવજીને દેવતાઓને ઓળખે છે. તુલસીદાસજીએ પણ માનસની અંદર લખ્યું છે, આ એ દેવ સદા સ્વાર્થી. દેવતાઓને પણ સ્વાર્થી કીધા છે. સુખદેવજીને ખબર છે કે આ દેવતાઓ એમને એમ અમૃત આપે નહીં, લાલો લાભ વગર લોટે નહીં, કંઈક ને કંઈક કાનેતર છે. કીધું સારું, ભલે લે. કીધું એમ નહીં. તો કે તો કેમ? કીધું અમે આ અમૃત છે એ પરીક્ષિતને આપીએ. પરીક્ષિતને 7મે દિવસે મૃત્યુ થશે. આ અમૃત પી લેશે એટલે 7 દિવસ નહીં, 7 મહિના નહીં, 7 વર્ષ નહીં, 700 વર્ષ નહીં, મૃત્યુ જ નહીં પામે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે જે અમૃત છે એ અમર બનાવે. એ કેના પાસે છે? તો કે દેવતાઓ પાસે. તો પાતાળમાં જે અસુરો છે એની પાસે પણ છે કે જે એ મૃત્યુ ન પામે એના માટે શું? તો કે સંજીવની. એ સંજીવનીનું એ ગ્રહણ કરે, સેવન કરે એટલે એને ક્યારે મૃત્યુ ન થાય. અને મૃત્યુ થયું હોય ને એ પણ જીવિત થઈ જાય સંજીવનીથી, એને જીવન આપે. તો પાતાળમાં સંજીવની છે, સ્વર્ગમાં દેવતાઓ પાસે અમૃત છે, વચમાં પૃથ્વી લોક, ઉપર સ્વર્ગ, પૃથ્વીની નીચે પાતાળ, પૃથ્વી વચમાં છે. તો પૃથ્વી લોકો પાસે શું છે? પૃથ્વીવાસીઓ પાસે શું છે?